કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે, આધ્યાત્મિક કાર્ય હોય કે વ્યવહારિક કાર્ય હોય કે તમારું સ્પોર્ટ્સનું કાર્ય હોય, અમુક ચીજની બહુ જરૂર છે. એક, નંબર 1, તમન્ના, passion. There's one fellow in Alwar in Rajasthan. So that person wants to 10th standard ની એક્ઝામ એને આપી હતી. He has failed 45 times. અત્યારના એની એજ 67 years છે. એને પણ એક પ્લેજ લીધી છે કે જ્યાં સુધી હું 10th પાસ નહીં તો હું લગ્ન નહીં કરું. But he is not giving up. મેથ્સમાં ફેલ થયા જ કરે છે, બીજા બધામાં તો પાસ થઈ જાય છે, પણ મેથ્સમાં ફેલ થયા કરે છે. નો 45 times. This is not a story of failure, it's a story of passion. આપણે કોઈ બી કાર્ય 1-2 વાર ટ્રાય કરીએ, ન થાય તો હવે મારા નસીબમાં નહીં હોય એક્સેટ્રા બધા આવા ધાર્મિક શબ્દો વાપરી અને આપણે આપણું પેશન ઠંડુ કરી નાખીએ. આધ્યાત્મિક જગતમાં તો પેશન ઇઝ સચ એન ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી એન્ડ ઇટ કમ્સ ફ્રોમ ધ ફેથ ઓફ યોર ગુરુ. એના દ્વારા ફેથ ઇન યોર સેલ્ફ, અને એ દ્વારા થાય. જેને પેશન છે ને એના માટે કર્મ જેવું કંઈ છે જ નહીં, ડેસ્ટિની જેવું કંઈ છે જ નહીં, એના માટે પરિસ્થિતિ જેવું કંઈ જ નથી. પ્રમુખ સ્વામીની વાત કરું છું કે પત્ર લેખન કરતા હતા, લાઇટ ચાલુ હતી ને મોડી રાત સુધી પત્રોના જવાબ આપતા હતા, અને કોઈ કારણસર લાઇટ ચાલી ગઈ. હવે એક તો પત્ર લેખન જેવી પ્રવૃત્તિ હોય, હવે લાઇટ ચાલી ગઈ તો હવે કાલે કરીશું, બીજું શું. પણ જેને આ કાર્યને સેવા ગણી છે અને સેવાનું જેને પેશન છે, એમને કીધું કે ટોર્ચ કરો, હું ટોર્ચમાં કામ કરીશ. જો પેશન છે તો પરિસ્થિતિ જેવું કાંઈ આવતું જ નથી. એવું બન્યું કે સેલ બી પૂરા થઈ ગયા અને એ ટોર્ચ પણ ચાલી ગઈ, તો કે દીવો પ્રગટાવો. હવે એવા હજી તો ખબર વાંચ્યા બી નથી, એટલે ખબર બી નથી કે કેવું અર્જન્ટ છે. અર્જન્ટ હોય તો આપણે કરી લઈએ, આપણે અંધારામાં બી કરી લઈએ કાંઈ અર્જન્ટ હોય. અર્જન્સી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ મારા ભગવાનની સેવા છે, આ સંઘની સેવા છે. જેનામાં તમન્ના છે, પેશન છે, એના માટે અંતરાય કર્મ નથી, બેડ લક નથી, ડેસ્ટિની જેવું નથી, પરિસ્થિતિ જેવું નથી. કારણ કે પરિસ્થિતિ બદલાય તો પણ એમનું પેશન બદલાતું નથી. ત્યાં સુધી કે કોઈ ટીકા કરે તો એ ટીકાથી પણ અટકતા નથી. તો કાર્યની સિદ્ધિ માટે જોઈએ તમન્ના, અને એની સાથે જ એટલું મહત્વનું છે પ્રામાણિકતા. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં એમના પુત્ર હરિલાલ, આપ સૌ જાણો છો એમના વિશે, વિશેષ કંઈ કહેતો નથી. એમની દીકરી અને એમનો હસબન્ડ, તો દીકરી એમાં જમાઈને ટીબીનો રોગ થઈ ગયો. એટલે ગાંધીજીએ કીધું કે તમે આવો આશ્રમમાં, તમે અહીંયા હું તમારી બધી સારવાર કરીશ અને તમારું સારું થશે. હવા પાણી બી સારા છે, આહાર વગેરે બી શુદ્ધ છે, સાત્વિક વાતાવરણ, તમે ટીબીનો ક્યોર. તે આવ્યા, 6 મહિના રહ્યા આશ્રમમાં અને હી વોઝ ક્યોર. અને પાછા ગયા. થોડા દિવસ પછી ગાંધીજીએ બિલ મોકલી આપ્યું એને કે તમે જે 6 મહિના આશ્રમમાં રહ્યા ને એનો આટલો ખર્ચો, આટલો દૂધનો ખર્ચો, આટલો પેલો. એક્સિડન્ટલી કસ્તુરબાના હાથમાં એ લેટર ગયો પોસ્ટ થવા પહેલાં. એટલે કે શું તમારી બુદ્ધિ ખસી ગઈ છે? જમાઈ પાસે તો કંઈ પૈસા લેવાતા હશે. તો કે આ મારો આશ્રમ નથી, મારા બાપનો આશ્રમ નથી, આ લોકોનો સંસ્થાનો છે. વાય શુડ દે ગેટ ઇટ ફ્રી? મારી તો ખાલી પ્રામાણિકતા. કારણ કે આવા કોઈ પણ કાર્ય લો ને, શરૂ તમન્નાથી થાય, પણ પછી પેશન તમારા વેલ્યુઝને ઓવરટેક કરી દે. તો પ્રામાણિકતાપૂર્વક થવું. તમને જો આમાંથી માત્ર સુખ નહીં, શાંતિ પણ જોઈતી હોય તો યુ હેવ ટુ હોલ્ડ ઓન ટુ ધ વેલ્યુ. તો કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે પહેલાં તો પેશન.
એવું પેશન કે પરિસ્થિતિથી, કર્મના ઉદયથી કે નિંદાથી કે ફેલિયર્સથી અટકે નહીં, તેને જ પેશન કહેવાય. બાકી બધું આવે જ કહેવાય. જો પેશન નથી તો તમને બધે ચમત્કાર જોઈએ છે. મહેનત કરવી નથી અને સિદ્ધિ જોઈએ છે. ચમત્કાર, યુ આર ઓનલી હન્ટિંગ ફોર મિરેકલ્સ. હાર્ડ વર્ક ઇટ સેલ્ફ ઇઝ અ મિરેકલ. સો એક તો તમન્ના જોઈશે, બીજું પ્રામાણિકતા, ત્રીજું જ્ઞાનીઓ કે છે, સંતો કે છે, અનુભવથી કે છે કે પોતાની જવાબદારીનું ભાન હોવું જોઈએ. જે તમારો રોલ છે એ કાર્યમાં, પછી એ સ્પોર્ટ્સ હોય કે તમારી સેવા હોય કે તમારો ધંધો હોય, પછી એ પ્રામાણિકતાથી થવું જોઈએ. પછી પેલો અહીંયા ફોન કરો તો કે પેલી ઓફિસમાં બેઠો ને પેલી ઓફિસમાં ફોન કરો તો ત્રીજી, એમ નહીં ચાલે. યુ ક્લિયર યોર રોલ એન્ડ પરફોર્મ યોર રોલ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણું શું રોલ છે, આપણી શું ફરજ છે એ જાણવાનું આપણે બહુ ઇન્ટરેસ્ટ નથી. પેલો નથી કરતો બરાબર, વિજય કે બિપિન કે સમીર કે ગૌતમ આ બરાબર નથી કરતા, એ આપણા મગજમાં નિરંતર ફરતું હોય, પણ તારો રોલ તું બરાબર નથી કરતો એ આપણે ક્યાંક ચૂકી જાય છે. સરદાર પટેલ કંઈક અસામાન્ય ગુણ એમનામાં હતા. સો હી વોઝ અ લોયર, રાઈટ? હી વોઝ અ બેરિસ્ટર થઈને આવ્યા હતા અને બહુ ટેન્સીમાં હતા. પહેલી વખત તો જ્યારે ગાંધી માટે તો અત્યંત એમને અણગમો અને મશ્કરી સૂચતી. ફર્સ્ટ લેક્ચર જ્યારે ગાંધીજીનું અહીંયા સાંભળ્યું ત્યારે તો પગ લાંબા કરીને બરાબર સૂટમાં ને એવી રીતે બેઠા હતા અને હસવું આવતું હતું એમ કે આ શું કરશે ઇન્ડિયા માટે, ઇન્ડિયાની આઝાદી. પણ જેમ જેમ સમાગમ થયો તેમ તેમ આમ એમ કહેવાય શરણાગતપણે એમની સાથે રહ્યા. અને એક વખત હી વોઝ ફાઇટિંગ અ કેસ અને કોર્ટ રૂમમાં હતા અને બધું ચાલતું હતું, બધું પ્રોસિડિંગ ચાલતી હતી. એટલી વારમાં કોઈક વ્યક્તિ આવીને એમને એક તાર આપી જાય છે, તાર ટેલિગ્રામ આપી જાય છે. એમને વાંચ્યો અને પછી ખિસ્સામાં મૂકી દીધો. બધા જોતા હતા. અને પછી હી ફોટ ધ કેસ એન્ડ હી વન ધ કેસ ઓલ્સો. બધું પતી ગયા પછી એના મિત્રએ કીધું કે પેલું શું હતું કાગળમાં, તાર શું હતો? એટલે એમને કાઢીને એને આપ્યો અને તારમાં લખ્યું હતું કે તમારી પત્નીનું મૃત્યુ થયું છે. And that time Sardar's age was 25 years. 25 વર્ષના, એટલે આમ ભર યુવાનીમાં. અને આવી રીતે કોઈ સાથીની વિદાય હોય તો થોડી તો વિહવલતા થાય ને, અને એની અસર થોડી તો કેસ ઉપર પડે ને. 25 વર્ષની ઉંમરે પત્નીના દેહ વિલયનો તાર આવે અને છતાં એની કોઈ અસર એમના કાર્ય પર ન પડે. પછી તરત ગયા, જેવો કેસ પૂરો થઈ ગયો તરત જ ભાગ્યા. એટલે ફરજનું ભાન પણ. આવા જો અસામાન્ય ગુણો છે ને એની મૂર્તિઓ થાય. કાર્ય અધ્યાત્મક ક્ષેત્રનું હોય કે વ્યવહારિક ક્ષેત્રનું હોય, આ ગુણો ઉત્પન્ન થવા જોઈએ તમારા રૂટીન લાઈફમાં પણ. નિયમિતતા ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. સી વેન આઈ વોઝ ઓફ યોર એજ 17 years, જ્યારે મેં બોમ્બે છોડીને હું સાઉથમાં ગયો વગેરે, હું એલાર્મ મૂકતો હતો પણ માય એલાર્મ વોઝ 4:52 ઓર સે 4:52 કે 3:52. તે વખતે તો 4 વાગે ઉઠવાનું થતું, તો 3:52નો એલાર્મ મૂકું. 3:45 બી નહીં અને 4 બી નહીં, 52 તો 52 એ સ્નૂઝની વ્યવસ્થા જ નહોતી મારી ઘડિયાળ. વર્ષો પહેલાં એવી વ્યવસ્થા નહોતી. આથી 20-30 વર્ષ પહેલાં કંઈ એવી વ્યવસ્થા નથી કે પાછું દબાવીને સૂઈ જાઓ ને પછી પાછું જગાડે ને પછી આમ લેફ્ટમાં સૂવો ને પછી રાઇટમાં સૂવો પછી ઊંધા સૂવો એવી. સો ધીસ વોઝ માય કમિટમેન્ટ ટુ માય સેલ્ફ કે 4:52 એટલે તમે અબ્રોડમાં જાઓ ને ઇફ ધ ટ્રેન હેઝ ટુ લીવ એટ 4:52 ઇટ વિલ લીવ એટ 4:52 એવી રીતે. એન્ડ આઈ હેવ ટ્રાઈડ ટુ બ્રિંગ ધીસ કલ્ચર ઇન સત્સંગ એન્ડ સાધના ટુ, કે દરવાજા જ બંધ થઈ જાય, ફ્લાઇટના દરવાજા બંધ થઈ જાય, પછી ફ્લાઇટમાં તમે પહોંચી ગયા હોય ડોર સુધી, યુ કેન નોટ ગો. તમારું પેશન, ટાઈમ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ તમારું પેશન કે ત્યાં તમે અડધો કલાકે કે લાઉન્જમાં બેસશું પણ આપણે એકવાર વહેલા પહોંચી જાય, આપણે ટ્રાફિકમાં અટવાઈ જાય. તો વાય નોટ સો સિરિયસ ઇન ધીસ પેશન ઓફ યોર્સ? સો એક નિયમિતતા અને એક કમિટમેન્ટ ટુ યોર સેલ્ફ કે અત્યારના ચલો તમારે આત્મ સાક્ષાત્કાર માટે મહેનત નથી કરી, ખાલી ગુડ ફૂટબોલ પ્લેયર બનવું છે, ચલો એટલો એમ છે, ચલો એની નિયમિતતા રાખો, એની સિન્સિયરિટી રાખો. ધીમે 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 એક એક ગોલ પર જુઓ. અરે પેલો ગોલ થાય કે નહીં, તું ખાલી નિયમિત બનવાનો ગોલ કર.
તો તારું કામ થશે. તમન્ના, કોઈ બી કાર્યમાં પ્રામાણિકતા, જવાબદારીનું ભાન, નિયમિતતા અને છેલ્લું કઠોર પરિશ્રમ જોઈએ. તો કઠોર પરિશ્રમ વેન વી વર ઇન મંજુ, વેન વી સ્ટેઇંગ ઇન મંજુ અને પીડીપી પર દરરોજ વોક, તો એકાદ વખત અમે ઝાકિર હુસેનને મળતા. ધેટ ટાઈમ હી વોઝ લિવિંગ ઇન શિમલા હાઉસ. ત્યાં એટલે કોકવાર એ કે હું દરરોજ 4 કલાક તબલા હજી બી વગાડું છું. હવે તો કેટલો વિખ્યાત, અને એની એકેડેમી LAમાં, ન્યુયોર્કમાં વધારે ટાઈમ તો ત્યાં જ રહેતા હોય. આ હજી 4 કલાક એમ કે હું પ્રેક્ટિસ કરું છું. આ કઠોર પરિશ્રમ છે. આ બધી સિદ્ધિની પાછળ કેટલો સમય, કેટલી તમારી સેક્રિફાઈસીસ રહ્યા હોય. યુ આર સીઈંગ સક્સેસ, યુ આર નોટ સીઈંગ ધ સ્ટ્રગલ. ધેટ્સ વાય તમને નાના કંઈક ડિફિકલ્ટી આવે ને તો કે સારું બહુ પ્રોબ્લેમ આવી ગયો, બહુ પ્રોબ્લેમ બધાને જ આવ્યું છે. એ તો એના પેશનથી, ધગસથી એને ચેલેન્જીસ માનીને આગળ વધ્યા છે. તો સચિન તેંડુલકર કોઈ મેચ રમવા ગયો હોય અને એ હોટલમાં એનો સ્ટે હોય, તો રાતના 12 વાગે કોઈક જોઈએ તો હોટલના પેસેજમાં પ્રેક્ટિસ કરતો હોય. એ કે તમે જે સિદ્ધિ જુઓ છો ને, તમે જે સેન્ચુરી જુઓ છો ને, એ 1000 મી મેચનું જુઓ છો. 999 નેટ પ્રેક્ટિસીસ તમે ક્યાં જોઈ છે? તમે ખાલી છેલ્લું જોઈને કે શું રમે છે. પણ એમ કે જ્યારે તમે બધા સૂતા હો ત્યારે હું હોટલના પેસેજમાં, 5 સ્ટાર હોટલમાં હું પેસેજમાં પ્રેક્ટિસ કરતો હોઉં છું. તો તમને એ નેટ પ્રેક્ટિસીસ આર મોર દેન ધ સક્સેસ ગેમ. તમે અહીંયા એક જે રમશો ને એની પાછળ તમારી કેટલી મહેનત, વિચ એવર સ્ટેશન ઓફ લાઈફ યુ આર. પણ આ એટલું સમજો કે આ 5 ચીજ તમારામાં હશે ને, તમારામાં તમન્ના હશે, પ્રામાણિકતા હશે, જવાબદારીનું ભાન હશે, નિયમિતતા હશે, કઠોર પરિશ્રમ હશે. આ 5 ઉપરાંત ગુરુનો રાજીપો, ગુરુનો આશીર્વાદ છે. That is most important. Because as it was said કે તમે ગમે તેટલા કપ જીતશો પણ તમે જ્યાં સુધી પેલી સ્માઇલ ન લાવી શકો ને ત્યાં સુધી તમને સેટિસ્ફેક્શન નહીં મળે. જ્ઞાની ના મન રંજિત કરો, વૈરાગ્ય ભાવે યથા. એ રંજિત, એ પ્રસન્નતા વિના કોઈ ચીજ તમારી, કોઈ પ્રસન્નતા તમારી 10-20 મિનિટથી વધારે ટકવાની નહીં. એટલે સિંહણનું દૂધ મળી ગયું છે, સિંહણ મળી ગયું છે, પરંતુ તમે પાત્ર છો સિંહણના દૂધ પીવા માટે? પાત્રતા વધારે. અશ્વત્થામાને પણ એકવાર કૃષ્ણ ભગવાને વરદાન આપી દો કે માંગ જે માંગવું હોય. અને એમને માંગ્યું કે તમારું જે પેલું સુદર્શન ચક્ર છે ને, પેલું તમારું ફોનવાળું નહીં, હા, પેલું સુદર્શન, એક તમારા ફોનમાં સુદર્શન ચક્ર છે, ફરિયાદ કરે આવે જ નહીં અને તમને કેટલું ડિસ્ટર્બ કરે. હા, એ સુદર્શન ચક્ર નહીં, પેલું સુદર્શન ચક્રની વાત. તો કે એ સુદર્શન ચક્ર મને હાથમાં જોઈએ છે અને મને જોઈએ છે. એટલે કૃષ્ણ ભગવાન કીધું લઈ લે. એ બિચારો ઉચકી શક્યો નહીં. તમારી તમન્ના તો બહુ બધી ઊંચી છે. યોગ્યતા છે. યોગ્યતા વિના તમને વરદાન બી મળી જાય તો કંઈ થાય નહીં. તો ટૂંકમાં આવા આ 5 જે કાર્ય સિદ્ધિ છે, પણ સૌથી વધારે ગુરુના આશીર્વાદથી, ગુરુના કનેક્શન. તો તમે બધા પ્રકારની પ્રેરણા લો, સત્સંગ દ્વારા તમારા આત્માનું કલ્યાણ સાધો. એ જ પ્રભુ પાસે મંગળ.